આજ યોજાયેલા મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના આઈએએસ દંપતી એવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તિવાતિયા તથા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે આજ રોજ 184 વડિયા કોલોની બૂથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પુનુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું, જ્યારે પ્રાયોજના વહીવટ મુનિલ ચૌધરીએ પણ આજ બૂથ ખાતે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી બન્યા હતા. એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને નિયમન સત્તામંડળ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પીક રિક્ષાના એમઓયુ કરાયા છે. વ્હીલચેરનો ઉપયોગ કરી દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે. સાથોસાથ વૃદ્ધો વયસ્કોને મતદાન મથક સુધી લઈ જવા માટે પીક રિક્ષા ચલાવવામાં આવશે. તેની એસઓયુના ગાઈડ મિત્રો પણ સેવા પૂરી પાડી રહ્યા છે. તો પીક રિક્ષા ચલાવતી બહેનો સૌપ્રથમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે. વધુમાં અગ્રવાલે ઉમેર્યું હતું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતાનગર 1 ખાતેના બૂથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છે. તેમાં પણ એસઓયુ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે, જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. લોકસભાની 2024ની આજે ચૂંટણી છે. આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિક્યુટ કર્યો હતો, જેના અંતર્ગત ઓથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે. સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે, આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે. પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યા પછી, પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે. નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં. આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારું મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે, આ મતાધિકાર છે, આનો ઉપયોગ જરૂર કરશે. સાથોસાથ ઓથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે, જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે. આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ ઓથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારો પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે. બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને, પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર ઉપયોગ કરે અને અમૂલ્ય મત જરૂર આપે. આભાર. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.